જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લવ પેજ પર હું વૃંદા પાર્ટી આપ સૌનું સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારિકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાટિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત કરું છું. આજે મારા નિયત સમય કરતા ધ્વજારોહણ વહેલી કરી છું, કારણ કે અમારા વડીલ શ્રી એવા ધનંજયભાઈ વાયડા દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યું છે. દ્વારકાધીશના પરમ ભક્ત અને ખૂબ જ જે ધાર્મિક પુરુષ છે એવા ધનંજયભાઈ વાયડા તરફથી આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યું છે. ધીરે ધીરે લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે. જે લોકો મારી સાથે જોડાય વિડીયોને વધુમાં વધુ શેર કરજો અન્ય લોકો સાથે. અન્ય લોકો પણ દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણમાં આપણી સાથે જોડાઈ શકે, દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણના દર્શન કરી શકે. તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ અને 15મો અધ્યાય ગીતામાં પહોંચ્યા છીએ આપણે. મારા માટે એક અલગ જ ફિલિંગ છે. કૌશિક આહિર, શૈલેષ નાથાની, પ્રવીણ પટેલ, જય દ્વારકાધીશ. આહિર નરેશ આંબલિયા, જય દ્વારકાધીશ. 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ નામ છે અને એમાં અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને ગઈકાલે 3 દિવસથી આપણે 15મો શ્લોક કરી રહ્યા હતા. હવે પુરુષોત્તમ યોગ અધ્યાયના નામ જે ભગવાને આપ્યા છે એ બધા જ નામમાં આખો જ ઉલ્લેખ જે છે એ શ્લોકની અંદર થતો હોય છે. ત્યારે શ્રી કૃષ્ણ પોતાની જાતને પુરુષોત્તમ કહે છે અને પુરુષોત્તમ યોગ આ 15મા અધ્યાયને આપ્યું છે. તો પુરુષોત્તમ કોને કહી શકાય? કે જે પૂર્ણ છે, જે અવિનાશી છે, જે આદિ છે, જે અંત છે, જે પહેલા પણ હતા પછી પણ છે, જ્યારે કોઈ જ નહીં હોય ત્યારે પણ એ તો હશે જ. એટલે એને પુરુષોત્તમ કહેવાય છે કે જે પૂર્ણ છે, જે બધી જ રીતે પારંગત છે, બધી જ કળાઓમાં ખીલેલા છે. અને એટલા માટે જ હવે જે 16મો શ્લોક છે એ આખો પુરુષોત્તમ નામ, પુરુષોત્તમ યોગ જે આપણે બોલીએ છીએ એને આખો ચરિતાર્થ કરે છે. તો 15મા અધ્યાયમાં 16મો શ્લોક શ્રી ભગવાન વાચો, દ્રાવિમો પુરુષો લોકે ક્ષર ક્ષાક્ષર એવ ચ ક્ષર અક્ષરવાણી ભૂતાની કુટક્ષો ક્ષર ઉચ્યતે. જે 15મા અધ્યાયમાં આપણે ભગવાને કીધું હતું કે હું દરેકના હૃદયની અંદર હું નિવાસ કરું છું. મારો નિવાસ સ્થાન છે દરેકના હૃદયમાં છે. હું ભાવથી લોકોની અંદર પ્રગટ થયેલો છું. ત્યારે આપણે એમ થાય કે તો હૃદય જ્યારે બંધ પડી જતું હશે ત્યારે શું થતું હશે? એ પ્રશ્ન જ્યારે આપણે થાય તો એ જ પ્રશ્નના જવાબમાં આ ભગવાન જે છે વાત કરી રહ્યા છે કે જે એણે સમજાવ્યું આગલા શ્લોકની અંદર કે હું મગજ શક્તિ જે છે એ ભગવાનને આધીન છે. મગજથી એ યાદ પણ અપાવે છે, સ્મૃતિ જે આપણા થોડી વાર માટે કંઈક ભૂલાઈ જાય અને ફરીથી આપણે યાદ કરીએ, સ્મૃતિ એ આપે છે. મત સ્મૃતિ જ્ઞાન પોહનમ છે, એટલે જ્ઞાન પણ એ જ આપે છે. પાછું જે નકામી વસ્તુ છે કે જે નથી યાદ રાખવાની, ઘણા આપણી સાથે થયેલા કોઈ ખરાબ યાદો હોય કે જેને ખરેખર ભૂલવાની જરૂર હોય, કે જેને યાદ ન રાખવાનું હોય, બીજા જન્મ ગત જન્મનું આપણે કંઈ જ યાદ નથી હોતું. કોક જ એવા એક્સિડેન્ટલી હોય છે કે જેને કંઈક યાદ હોય છે, જેનામાં કંઈક એવી શક્તિ હોય છે. બાકી તમે અને હું આપણે આપણા ગત જન્મને તો શું, આપણે જે 9 મહિના આપણા મમ્મીના બાળકની અંદર જે આપણે ગર્ભમાં રહ્યા છીએ એ પણ આપણે ભૂલી જઈએ છીએ. ઇવન આપણે સાવ નાના હોય ત્યારે પણ આપણે કંઈ જ યાદ ન હોય. 2.5-3 વર્ષ સુધી આપણે કોઈ જેવી મેમરી ખાસ યાદ ન હોય. જ્યારે આપણે ફોટા વિડીયો બતાવવામાં આવે ત્યારે આપણે યાદ કરીએ કે હા અચ્છા હું આવી રીતે ચાલતા શીખું, હું આવી રીતે બેસતા શીખી, હું આવી રીતે ખાતા શીખી, હું નાની હતી ત્યારે મારા મમ્મી પપ્પા સાથે હું આવી રીતે કરતી. એ પાછળથી આપણે કોઈ ફોટો વિડીયો દેખાડીને યાદ કરાવે, સ્મૃતિ આપે તો આપણે યાદ આવે, એ પહેલા આપણે યાદ આવે નહીં. એવી રીતે મગજની શક્તિ એને આપી છે. તો આ બધું આપનાર હવે ભગવાન 16મા શ્લોકમાં કહે છે કે દ્રાવિમો પુરુષો લોકે ક્ષરક્ષાક્ષર એવ ચ ક્ષરક્ષરવાણી ભૂતાની કુટક્ષોક્ષર ઉચ્યતે. ભગવાન કહે છે કે આ સંસારમાં 2 પ્રકારના પુરુષ તત્વો છે, 2 પ્રકારના આખા જે સંસારની અંદર. એક ક્ષર એટલે કે નાશવંત, જે તરત જ ફિનિશ થઈ જાય, જેનું બદલતું રહે, અને બીજો છે એ છે અક્ષર એટલે કે અવિનાશી છે. તો આ તમામ જીવોના જે ભૌતિક શરીર છે એટલે ક્ષર છે, એટલે આપણે દરેકનું શરીર, જે ગઈકાલે જ ભગવાને કીધું હતું કે દરેકના શરીરમાં હું નિવાસ સ્થાન છે મારું, તો શરીર છે એ ક્ષર છે એટલે કે
તરત જ નાશવંત છે, મરી જાય છે, સડી જાય છે, પૂરું થઈ જાય છે, પણ એની અંદર રહેલો જે જીવાત્મા છે, કુટસ્થ એટલે અડોલ, એમનેમ જ રહેશે. એ છે અક્ષર, એને અક્ષર કહેવાય છે, અને એ છે જીવાત્મા. એટલે આપણે બોલીએ ને જીવાત્મા છે અને શરીર છે. સિમ્પલ ઉદાહરણ સાથે જો આપણે આ શ્લોકને સમજવું હોય તો સાવ સિમ્પલ ઉદાહરણ છે આ શ્લોકને સમજવા માટે કે બરફ હોય છે, પાણી હોય છે. આપણે જોઈએ છીએ ફ્રીજમાંથી જ્યારે બરફને આપણે કાઢીએ તો બરફ તો હોય છે, પણ થોડી તમે એને ગરમી આપો તો એ બરફ ધીરે ધીરે ઓગળતા ઓગળતા જે છે એ પાણી થઈ જાય. તો પાણીમાં પણ એ પાણી તત્વ H2O, જે આપણે વિજ્ઞાનની અંદર ભણી ગયા, તત્વની વાત થાય છે અહીંયા. H2O તત્વ જે છે પાણીની અંદર પણ હતું, એ જ પાણીનો જ્યારે બરફ થયું તો એની અંદર પણ એ જ રહેશે. એ પાછું હવામાં આપણે એને વરાળ કરી નાખીએ તો H2O નું સામાન્ય તત્વ જે છે એ વરાળમાં પણ, જોજો તમે, વરાળ પણ ભીનાશ જેવી વરાળ હોય છે, સૂકી વરાળ ન હોય, વરાળમાં ભીનાશ હોય. તમે અહીંયા આવો દ્વારકાની અંદર, ખાસ જે લોકો બહારથી આવતા હોય એને ક્યારે અનુભવ કર્યો છે કે નહીં મને નથી ખબર. તમે જ્યારે ગોમતી ઘાટે ફરતા કરતા હો ત્યારે તમારા મોઢા ઉપર, હોઠ ઉપર તમને ભેજનું વાતાવરણ, એક ખારાશનું વાતાવરણ જે છે તમને થોડું મહેસૂસ થશે. ચીપકું ચીપકું શરીર લાગે, થોડું ભેજ લાગે. તો આ ભેજ શું છે, આ વરાળ શું છે, એ હવાની અંદર જ એ જ H2O નું તત્વ જે છે હોતું હોય છે. એટલે પાણીમાંથી બરફ થાય, વરાળ થાય, પણ એનું જે મૂળ H2O તત્વ છે એ ક્યારેય છૂટતું જ નથી. સેમ વસ્તુ આપણી અંદર પણ એ જ લાગુ પડે છે. એ જ જીવાત્મા તત્વ જે છે એ આત્માનો જ અવિનાશી અંશ છે. કારણ કે 17મા શ્લોકમાં જ વાત આવશે કે જે અક્ષર જીવાત્મા છે, શરીર નાશ પામે છે, શરીર બદલાતું રહે છે, સંસાર બદલાતો રહે છે. ના આપણે જેવા પહેલા હતા, કાલે હતા એવા કદાચ આજે નથી. પ્રત્યેક દિવસ આપણી ઉંમર વધતી જાય છે, શરીર વધતું જાય છે, શરીરની અંદર ફેરફારો થતા જાય છે, પણ અંદરની આત્મા તો અંદરની એને જ રહે છે. એમાં કોઈ જ બદલાવ નથી થતો, કારણ કે એ આત્મા કોની છે, એ પરમ અંશની છે. આત્મા અવિનાશી છે અને એ પરમાત્માનો અંશ છે. કારણ કે હવેના શ્લોકમાં જે છે એ જ વાત આવશે. એટલે ભગવાન અહીંયા એ વસ્તુને સમજાવે છે કે બે પ્રકારના જે તત્વો છે, એટલે જે દેખાય છે આપણી આજુબાજુ, જે બ્રહ્માંડમાં જે ભૌતિક શરીરો અને જે કોઈ પણ પશુ, પ્રાણી, પંખી, જે માણસ, તમને જે કંઈ પણ દેખાય છે બધું જ ક્ષર એટલે નાશવંત છે, પણ એની અંદર રહેલું અક્ષર તત્વ, શક્તિ જે છે એ અવિનાશી છે. આ જ વાતને 16મા શ્લોકમાં ભગવાન સમજાવે છે. કારણ કે 15મા શ્લોકમાં જે ભગવાને વાત કરી એ જ વાતનો આગળ સારાંશ આપતા ભગવાન જે છે એ કહી રહ્યા છે. અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારિકાધીશની સુંદર એવી ખુલી ગઈ છે ભગવા રંગની આઈ થિંક ધ્વજા છે, પણ ડાયરેક્શન અલગ સાઈડ છે અને હું અલગ સાઈડ છું, તો આપણે સૂર્યચંદ્રના ચિહ્નો તો નથી દેખાતા, પણ ભગવા રંગની સુંદર એવી ધ્વજા. અને આજની આ ધ્વજારોહણ ધનંજયભાઈ વાયડા તરફથી આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું. પ્રીતિ સોની, જેશાબા માણેક, જય દ્વારકાધીશ. રામજી સોનગરા, કબીર શાહ, રાધે રાધે, જય દ્વારકાધીશ. જુગાજી ઠાકોર, જય દ્વારકાધીશ. પ્રીતિ સોની, જય દ્વારકાધીશ. મિતેશ પરમાર, નિકિતા રાણા, જય દ્વારકાધીશ. દેવરા દિનેશ, અનિલ મહેશ્વરી, નયનભાઈ મનાણી રાજકોટથી, જય દ્વારકાધીશ. કબીર શાહ, જય દ્વારકાધીશ. બલવંતસિંહ જાડેજા, જય દ્વારકાધીશ. ભાવેશ પરમાર, જય દ્વારકાધીશ. પિયુષ શ્રીમાલી, જય દ્વારકાધીશ. સુરેશભાઈ પટેલ, જય દ્વારકાધીશ. તો આપણી જાતને આપણે પ્રશ્ન કરી લેવો કે ભાઈ આખો જ 15મો અધ્યાય જે છે એ પુરુષોત્તમ યોગ નામથી જ જાણીતો છે. અને શા માટે પુરુષોત્તમ યોગ, એ જ ખંડન ભગવાન અત્યારે આપણી સાથે કરી રહ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણ શા માટે પુરુષોત્તમ છે અને શા માટે પરમ ગતિ. કારણ કે 14મા શ્લોકમાં આપણે છેલ્લે લાસ્ટ જોયું હતું કે અર્જુન છેલ્લે 14મા શ્લોકમાં ક્ષેત્રજ્ઞ, એ જ ક્ષર અક્ષર, એ જ વાતને ભગવાન અહીંયા ફરીથી રિપીટ કરી છે. જે એનો પ્રશ્ન હતો અર્જુનનો કે ભાઈ ગુણો જે છે અનબેલેન્સ શરીરની અંદર થાય છે, તો આ ગુણોને કંટ્રોલ કેવી રીતે કરી શકાય, પરમની પ્રાપ્તિ શું કામ કરવી જોઈએ, કોણ છે કે જે પરમની પ્રાપ્તિ કરી શકે, જેના લક્ષણો ક્યાં છે કે જેઓ ભગવત પ્રાપ્તિ કરી શકે, જેઓ પરમાત્માને મેળવી શકે, તો એવું કોણ છે, કેવી રીતે, એ જ આખા વાતના જવાબની અંદર આજ બધું ખંડન જે છે એ છે 18 અધ્યાય સુધી ભગવાન કરશે.
અને 15મા અધ્યાયમાં એ જ ભગવાન સમજાવી રહ્યા છે કે શરીર અને આત્મા અલગ છે. આખા જીવન દરમિયાન આપણે સુખ દુઃખ આવે છે, આપણી અવસ્થાઓ બદલાય છે, દિવસો રોજે રોજ અલગ અલગ હોય છે, પણ એ બધું જ શરીરને લાગુ પડે છે. આત્માને કંઈ જ લાગુ નથી પડતું, માત્ર કર્મ જ લાગુ પડે છે. આ જ વસ્તુ ભગવાન છેટ 18મા અધ્યાય સુધી આપણને સમજાવશે. તો રોજે ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોના દર્શન કરવા અને આપણા દિવસને શુભ બનાવો મંગલા આરતીથી, અને રોજ 10 મિનિટ માટે પણ જ્યાં હો ત્યાંથી દ્વારકા સુધી પહોંચી જવા માટે થઈને લાઈક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. વૃંદા પાટિયા, સૌને જય દ્વારકાધીશ. વિડીયોને વધુમાં વધુ શેર કરજો, અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોના દર્શન કરી શકે.